એક તરફ ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે, ત્યારે આજરોજ ઉના પંથકમાં મહિલા સંચાલિત ભવ્યાતિભવ્ય સમૂહ લગ્ન યોજાયા, જેમાં રાજ્યના મત્સ્ય ઉદ્યોગ મંત્રી પરસોત્તમ સોલંકી સહિત નેતાઓ અને સામાજિક અગ્રણીઓની બહોળી હાજરી જોવા મળી. જિલ્લા કોળી સેનાના પ્રમુખ દીપા બાંભણિયા દ્વારા જિલ્લા સૌ પ્રથમ વખત જ મહિલા સંચાલિત સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તૃતીય સમૂહ લગ્નમાં 18 દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા. આ સમૂહ લગ્નની વિશેષતા એ છે કે દીપાબેન દ્વારા ઉના અને ગીરગઢડા તાલુકામાં સર્વે કરી મા બાપ વગરની અને નિરાધાર દીકરીઓ હોય તેવી 18 દીકરીઓને પોતે આધાર બની એક પણ રૂપિયો લીધા વગર શાહી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દાતાઓના સહકારથી ઘર વપરાશની તમામ ચીજ વસ્તુઓ કર્યાવરમાં આપવામાં આવી. તેમજ આ સમૂહ લગ્નમાં કોળી સમાજ ઉપરાંત વિવિધ સમાજના સામાજિક રાજકીય અગ્રણીઓની પણ બહોળી હાજરી જોવા મળી હતી. આ તકે રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકીએ 1990માં આ જગ્યા પર શરૂ કરાયેલા પિતાનો વારસો પુત્રી દીપાબેને સાચવ્યો અને ભવ્ય સમૂહ લગ્ન કરાવ્યા છે. ત્યારે પરસોત્તમ સોલંકીના પ્રવચન દરમિયાન પિતા પુત્રીની આંખમાં હરખના આંસુ જોવા મળ્યા હતા અને ઉપસ્થિત જનમેદનીની પણ આંખો ભીની થઈ હતી.